ઉધના મગદલ્લાથી પીપલોદ તરફ જતા હોસ્પિટલ પાસે મોપેડ અને કાર વચ્ચે થયેલા અકસ્માતને પગલે ત્યાં પહોંચેલી પોલીસને મોપેડ સવાર ડ્રગ્સના નશામાં હોવાની શંકા બાદ તલાશી લેતા મેફેડ્રોન ડ્રગ્સની 1.980 મિલીગ્રામની 4 પડીકી મળી આવી હતી. ઉમરા પોલીસની મોબાઈલ વાન બુધવારે રાત્રે 10 વાગે પેટ્રોલિંગમાં નીકળી હતી. દરમિયાન યુનિવર્સિટીથી આગળ પીપલોદ તરફ પોલીસની વાન જઈ રહી હતી ત્યારે મોપેડ અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. પકડાયેલો આરોપી જાવેદ અલી પોતે પણ નશાનો એડિક્ટ છે. કોઝવેના લારા નામના ડીલર પાસેથી તે છૂટક ખરીદી 500 રૂપિયાની પડીકી બનાવી વેચતો હોવાનું બહાર આવ્યું છે. અકસ્માતના 2 કલાક પહેલાં તેણે પોતે પણ મેફેડ્રોનનો નશો કર્યો હોવાનું સામે આવ્યું. આ પડીકીની તલાશી લેતા પેન્ટના ખિસ્સામાંથી વજન કરતા તેમાંથી કુલ 1.980 mg ડ્રગ્સની 4 પડીકી મળી આવી છે. તે 1.980 મિલીગ્રામ મેફેડ્રોન હોવાનું બહાર આવ્યું છે. કોઝવેના ડીલર લારા પાસેથી આ પડીકી લાવ્યા હોવાનું જણાવતા ઉમરા પોલીસે ડ્રગ્સ માફિયા લારાને વોન્ટેડ જાહેર કર્યો છે અને શોધખોળ ચાલુ કરી છે.